રેડી. નામ બેન? મારું નામ પંડ્યા હર્ષુતા છે, કોડ નંબર 37. આજ અમારી માંગ દિવસ છે. પહેલા નંબરમાં તો એ કે અમારે મોબાઈલ હાવ ઠપ થઈ ગયા છે અને વર્કરોને 8,000ના મોબાઈલ લેવા અમને પોહાતા નથી. એટલે અમારે જો સરકારને કામગીરી કરાવી હોય ને તો પેલા સારી કન્ડિશન વાળા અમને મોબાઈલ આપે, નકર અમારે કામ જ નથી કરવું સરકારનું. બસ આજ અમારી આ માંગ છે. શું માંગણી છે? બસ આ મોબાઈલની માંગણી અને વેતન વધારાનું. કામગીરી ફટાફટ લે છે સરકાર, તો વેતન વધારવું જોઈએ ને. અમારે ગુજરાન કેમ અકવવું? અમારા 4-4 મહિને અમારા બિલ નાખે છે, હજી બિલના ધડા નથી, ભાડાના ભડા નથી. 2018 પછી કેન્દ્ર સરકારે કઈ નાખ્યું જ નથી. આ તો અમારે શું કરવાનું? આગામી દિવસોમાં શું તમારે? અને તેલની ખરીદી કરાવી અમારા ખર્ચે. પૈસા આપ્યા છે ને? હજી ક્યાંય આપ્યા નથી. અત્યારે અમે કે તમારા ખર્ચે તેલ ખર્ચો લઈ લ્યો કે 5-5 કિલા 6-6 કિલા, પછી કે અમે નાખશું બિલ તમારામાં. હજી આપ્યા બિલ? આપ્યા નથી હજી. અમારી મીટિંગ ટાણે કે અમે કે નાખશું. અમે ખરીદી લીધા તેલ. રોલ બેન, તમારું નામ? મારું નામ જાગણી ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું, જિલ્લાની ઉપપ્રમુખ. શું તમારી માંગણી છે? અમારી માંગણી તો ઘણી બધી છે, પણ આજે અમારે 10 જુલાઈ છે એટલે માંગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલી છે. એમાં પહેલો પ્રશ્ન તો એ છે કે સરકાર અમને વેતન વધારો આપે, બીજાના વેતન વધારો આપે, જે ઇન્સેન્ટિવ ગ્રેજ્યુએટી રોકાયેલી છે એ ગ્રેજ્યુએટી આપે, ઇન્સેન્ટિવ રોકાયેલા છે ઇન્સેન્ટિવ આપે, જે વધારાની કામગીરી છે એ બંધ કરે અને અમને કાયમી કરે. અને જે આજે સરકારે ડ્રેસ આપેલા છે અમને, તો એમની સિલાઈ પણ આપેલી નથી, તો એ સિલાઈ પણ આપે. અને રજીસ્ટરો આપે છે તો એમનું પણ કન્ટીજન્સી પણ પૂરું આપવામાં આવતું નથી. અને જે પગાર અને મસાલા બિલ જે બધા થાય છે એ સમયસર થતા નથી, તો એ સમયસર થાય એવી અમારી સરકાર પાસે. આજે શું તમારે કાર્યક્રમ હતો? આજે અમારા માંગ દિવસ તરીકે ઉજવણી કરેલી છે કે જે અમારા જે પડતર પ્રશ્નો છે એ દિવસ. આજે શું કર્યું તમે? આજે અમે અમારા પડતર પ્રશ્નો છે એની માગણી કરશું, અને જો સરકાર સૂત્રોચ્ચાર સાથે અમે એની માગણી કરશી. જો અમારી માંગણી એ કંઈ નહીં સંતોષાય તો અમે આનાથી પણ પાછું ઉગ્ર આંદોલન કરશું.